વેલકમ બેક. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની દ્રોણાચાર્ય શૂટિંગ રેન્જને લઈ હોબાળો થયો છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશને શૂટિંગ રેન્જ સોંપાયા બાદ બબાલ. એનએસયુઆઈના કાર્યકરોનો કુલપતિની ચેમ્બરમાં જ હોબાળો. એનએસયુઆઈ કાર્યકરો હલ્લા બોલ કરતા કુલપતિની ચેમ્બરમાં ઘૂસ્યા છે. હોબાળો મચાવતા ચેમ્બરના દરવાજાની સ્ટોપર તોડી નાખી. હોબાળો મચાવનારાઓએ ટીંગાટોળી કરી તેમને બહાર ખસેડવામાં આવ્યા. ભાજપના મળતિયાઓને યુનિવર્સિટીના સંસાધનો સોંપાઈ રહ્યા હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ છે. શૂટિંગ રેન્જ સંસ્થાને બદલે યુનિવર્સિટી જ ચલાવે તેવી માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે આશીષ અમીન પોતે ગુજરાત યુનિવર્સિટીના ઈસી મેમ્બર હોવાની સાથે જ અમદાવાદ રાઇફલ એસોસિએશનના પ્રમુખ પણ હતા. ત્યારે પોતે જે સંસ્થામાં પ્રમુખ હોય તેની શૂટિંગ રેન્જમાં મળતા અને તેમાં જ વિવાદ સર્જાયો હતો અને વિવાદ બાદ આશીષ અમીને રાઇફલ એસોસિએશનમાંથી રાજીનામું આપી દીધું છે. એટલે કે ગુજરાત યુનિવર્સિટીએ આ નિર્ણયમાં કોઈ ફેરફાર કર્યો નથી. એનએસયુઆઈની માંગ છે કે શૂટિંગ રાઇફલ્સને કોઈ સંસ્થા નહીં પરંતુ યુનિવર્સિટી જ ચલાવે. તો બીજી તરફ કુલપતિનું કહેવું છે કે હિતોનો ટકરાવ ન થાય એ માટે આશીષ અમીન પહેલાં જ અમદાવાદ રાઇફલ એસોસિએશનમાંથી રાજીનામું આપ્યું છે.